જય ભીમ, નમો બુદ્ધાય. હમણાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાંચી અને પછી એની કોમેન્ટો વાંચી, જેમાં એક પુસ્તકનું પ્રમોશન કરેલું હતું અને એ પુસ્તક એક જાતિ માટેનું હતું. અને કોમેન્ટોમાં જે લખેલું હતું કે ભાઈ આપણે આ જાતિવાદ છોડવો જોઈએ, જાતિના પુસ્તકો ના વાંચવા જોઈએ, જાતિ પર ગૌરવ ના લેવું જોઈએ, વગેરે વગેરે. તો જે ભાઈ જે લોકો આ પુસ્તકનો વિરોધ કરી રહ્યા હતા, એ બધાનું કહેવું મતલબ એમ થાય છે કે ભાઈ આવા પુસ્તકો વાંચવાથી કે છાપવાથી જાતિવાદ વધે, લોકો જાતિના ગૌરવ લેતા થાય. મારી તમામને વિનંતી છે કે કોઈ પણ જાતિનું પુસ્તક હોય, કોઈ પણ જાતિનો ઇતિહાસ બતાવતું પુસ્તક હોય તો આપણે વાંચવું જોઈએ. અને એના ઘણા બધા કારણો છે. હું તમને ટૂંકમાં થોડુંક જણાવું છું. પહેલું તો જાતિ આપણા દેશની વાસ્તવિકતા છે. હું નથી માનતો, તમે નથી માનતો, તો 4 જણા ના માનવાથી કોઈ કહેતા કોઈ ફરક નહીં પડતો. આપણા આખા દેશની અંદર 1% એવી વસ્તી નહીં હોય કે જાતિમાં માનતી ના હોય. મોટા ભાગના લોકો જાતિને માને છે, જાતિમાં જ લગ્ન કરે છે, જાતિમાં જ એમની સમાજ રચના છે, જાતિના જ નિયમો ફોલો કરે છે. બરાબર? તો જાતિવાદમાં માનતા નથી, નામ છે તેમ છે, આ બધા જૂજ લોકો છે, મુઠ્ઠીભર લોકો છે. બાકીના બધા લોકો જાતિમાં માને છે. જાતિવાદ કરે કે ના કરે એ બીજો પ્રશ્ન છે. પણ વ્યવહારો કરવાનું, સામાજિક, ખાસ કરીને સામાજિક વ્યવહારો જાતિમાં કરવાનું પસંદ કરે છે. બીજું, આપણે ત્યાં રાજકારણમાં પણ જાતિ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. ટિકિટ ફાળવવાથી લઈને એનું કેમ્પેન, કયા મુદ્દા ઉપાડવા, કયા મુદ્દા ના ઉપાડવા, કયા દબાવવા, કયા નેતાની સામે કયો નેતા મૂકવો, કયા પ્રશ્નની સામે જવાબ આપવા માટે કઈ જાતિનો જ માણસ જશે, એ પણ રાજકારણની અંદર બધું જાતિ આધારિત નક્કી થાય છે. ત્યાં સુધી કે જે કમિટીઓ બને છે, એ કમિટીઓમાં પણ જાતિના સમીકરણો ગોઠવાતા હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે અમુક જાતિઓ એ ભાજપની વોટ બેંક છે, અમુક જાતિઓ એ કોંગ્રેસની વોટ બેંક છે. અને જ્યારે પણ ચૂંટણી હોય ત્યારે ગણતરીમાં લેવાતી હોય કે ભાઈ આ જાતિમાંથી આપણે આટલા વોટ મળશે, આ જાતિમાંથી આટલા વોટ મળશે, આ એરિયામાંથી આટલા વોટ મળશે. તો જાતિ એ બહુ મોટું પરિબળ છે રાજકારણની અંદર અને આપણા સમાજકારણમાં પણ. હવે જાતિના પુસ્તકોની વાત કરીએ તો જાતિના જે પુસ્તકો છે ને, એ જાતિનો ઇતિહાસ બતાવે છે કે આ જાતિનો ઇતિહાસ શું હતો. પહેલાં એ લોકો ક્યારે રાજા હતા, કેવી રીતે હારી ગયા, કેવી રીતે હવે શૂદ્રોમાં ગણતરી થાય છે, કેવી રીતે એમની ઓબીસીમાં ગણતરી થાય છે, કેવી રીતે એમની આદિવાસીમાં ગણતરી થાય છે, કેવી રીતે એમની દલિત સમાજમાં ગણતરી થાય છે. તમે કોળી સમાજનો ઇતિહાસ વાંચો, કોળી જાતિનો ઇતિહાસ, તો તમે જોશો કે આખા ભારતની અંદર કેટલીક જગ્યાએ કોળી ઓબીસીમાં આવે છે, કેટલીક જગ્યાએ આદિવાસીમાં આવે છે અને કેટલીક જગ્યાએ દલિતમાં આવે છે. અત્યારે આના પહેલાના જે રાષ્ટ્રપતિ હતા, દલિત રાષ્ટ્રપતિ, તે કોળી સમાજમાંથી હતા. જ્યારે ગુજરાતમાં આપણે જે કોળી જાણીએ છીએ સૌરાષ્ટ્રની અંદર, એ બધા ઓબીસીમાં આવે છે. તો આવું કેમ થયું? કેમ એક જગ્યાએ ઓબીસીમાં ને એક જગ્યાએ કોળીમાં ગણતરી થઈ, એક જગ્યા દલિતમાં ગણતરી થઈ? તો તમે જાતિનો ઇતિહાસ વાંચશો તો તમને આ સમજ પડશે. બીજું એક છે કે જે લોકો ઇતિહાસ વાંચતા નથી, ઇતિહાસ એમને સજા આપે છે અને ઇતિહાસ ફરીથી દોહરાવવામાં આવે છે. એટલે સૌએ પોતાની જાતિનો અને બીજાની જાતિનો પણ ઇતિહાસ વાંચવો જોઈએ. ગૌરવ ના લેવું જોઈએ. અને ગૌરવ લેવામાં પણ વાંધો નથી, પણ જે આપણે અહમ પોષીએ છીએ અને બીજી જાતિઓ કરતાં પોતાની જાતને શ્રેષ્ઠ ગણીએ છીએ, ત્યાં આખો પ્રોબ્લેમ શરૂ થાય છે. જાતિવિહીન સમાજની રચનાનો મતલબ એવો બિલકુલ નથી કે તમે જાતિઓ વિશે ના જાણો. બાબા સાહેબે જે બી પુસ્તકો લખ્યા છે, તમે 2 અગત્યના પુસ્તકો છે કે અસ્પૃશ્યો કોણ હતા અને અસ્પૃશ્યો કેવી રીતે બન્યા, શૂદ્રો કોણ હતા, શૂદ્રો કેવી રીતે બન્યા. તમે આ 2 પુસ્તકો વાંચો, તેમણે જાતિઓનો ઉલ્લેખ કર્યો છે. અને એ ઉલ્લેખ એમણે ત્યારે કર્યો જ્યારે એમણે પોતે જાતિના પુસ્તકો વાંચ્યા કે કઈ જાતિએ કેવી રીતે અધોગતિ કરી અથવા એમની અધોગતિ કરવામાં આવી. તો જાતિના પુસ્તકો તમે નહીં વાંચો તો તમને ભારતનું જે સમાજકારણ છે, રાજકારણ છે, ભારતનો જે ઇતિહાસ છે, એનાથી તમે અછૂતા રહી જશો. આપણે બધા બહુજન મૂળ નિવાસી ચળવળની અંદર છીએ, આંદોલનમાં છીએ. આપણે બધા
જાતિગત સમાનતા માગી રહ્યા છીએ, જાતિગત આરક્ષણ જે લાગુ કરવામાં આવતું નથી, આપણે એ લાગુ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ, ત્યારે જો જાતિઓનો અભ્યાસ નહીં કરીએ, જાતિઓ વિશે નહીં જાણીએ, તો હું નથી સમજતો કે આપણે આપણું મિશન, મુવમેન્ટ, ચળવળ જે છે એને યોગ્ય દિશામાં અને યોગ્ય લક્ષ્ય સુધી આપણે પહોંચી શકીશું. બીજું એક છે કે જાતિના પુસ્તકો વાંચવાથી જે પછાત જાતિઓ જે છે તેમનો ઇતિહાસ ખબર પડે કે ભાઈ કેટલો ગૌરવશાળી ઇતિહાસ છે. અમે આ કઈ સદીઓથી આ જ હાલતમાં નહોતા, અમને આ હાલતમાં મૂકી દીધા છે. તો એમનામાં એક જુસ્સો, એક પ્રેરણા મળે કે હવે આપણે ફરીથી એ જગ્યાએ પહોંચવું છે. મારી પાસે એક પુસ્તક છે, આપણે શરૂઆત પબ્લિકેશનમાં કરેલું, વીર વાલ્મીકી સમાજ. આ પુસ્તકની અંદર આપણે વાલ્મીકી સમાજના 10 લોકોનો 2 પાનાનો પરિચય મૂક્યો છે. એમની જન્મતિથિ લઈને મૃત્યુ સુધી એમણે અને શું નોંધપાત્ર કામો કર્યા તેમણે. જે પણ વાલ્મીકી સમાજનો માણસ આ પુસ્તકો વાંચે તો એને પ્રેરણા મળે કે ભાઈ અમારા સમાજમાં મોટા મોટા લોકો થઈ ગયા, તો એમાંથી પ્રેરણા લે અને આજની જે પણ પરિસ્થિતિ છે કે જે તકલીફો છે એમાંથી લડવાની એ હિંમત મેળવે. આ જ રીતે વીર મેઘમાયાનું પુસ્તક છે. તો વીર મેઘમાયાએ સૌના માટે કામ કર્યું હતું, સૌના માટે આભડછેડ નાબૂદી માટે એમણે શરતો મૂકી હતી. તો આમાંથી દરેક વણકરે પ્રેરણા લેવી જોઈએ કે ભાઈ જો આપણા સમાજમાંથી આવો મોટો માણસ થઈ ગયો જેણે સૌ માટે કામ કર્યું હતું, તો અમે પણ આના માટે કામ કરીએ. પછી છે ઉધમસિંહ. ઉધમસિંહ પણ એક જાતિમાંથી આવતા હતા, પણ એમણે દેશ માટે થઈને બદલો લીધો, એમણે જાતિ માટે બદલો નહીં લીધો. એના પછી છે આદિવાસી. બિરસા મુંડા એ મુંડા જાતિમાંથી આવતા હતા, પણ એમણે સમસ્ત આદિવાસી પ્રજાના પ્રેરણા સ્ત્રોત આજે ભગવાન છે અને સૌને પ્રેરણા, આદિવાસીની જેટલી પણ જાતિઓ છે એ તમામને પ્રેરણા આપે છે. પછી છે સંત કબીર. તો કબીરે કોઈ પણ પ્રકારના જાતિવાદ કર્યા વગર, જો કે આની જાતિ ઉપર તો બ્રાહ્મણોએ પ્રશ્નો પણ મૂકી દીધા છે, પણ એ જે કામ કરતા હતા અને એમની સાથે જે કથાઓ જોડેલી છે તે પ્રમાણે તેમની જાતિ જોતા તમે એમનું આખું જીવન જુઓ, એમણે ક્યારેય તેમની જાતિ માટે કામ નહીં કર્યું, એમણે તમામ લોકો માટે કામ કર્યું, તમામ લોકો માટે લખ્યું. એના પછી છે ફૂલન દેવી. ફૂલન દેવી વિશે સૌથી વધારે લખતા લોકો દલિત સમાજના જ છે, અને દલિત સમાજના પ્રેરણા આપે છે કે ગમે તેટલા અત્યાચારો થાય, ગમે તેટલા આપણને હેરાન કરે, પણ આપણે એના વિરુદ્ધ લડવું, આપણા હાથમાં જે આવે એનાથી લડવું. પછી છે ફાતિમા શેખ કે ભાઈ આપણે બધા તો SC ST OBCની વાત કરી રહ્યા છીએ, પણ મુસ્લિમ સ્ત્રીઓને પ્રેરણા ક્યાંથી મળે? તો એના માટે છે ફાતિમા શેખ કે ભાઈ આપણે ફાતિમા શેખ જેવું થવાનું છે અને શિક્ષણ લેવાનું છે. એ સિવાય તમે શરૂઆત બુક સ્ટોર પર જાઓ તો વણકર, ચમાર જાતિના પુસ્તકો બી મળશે. કોળી સમાજના પુસ્તક પર એક કામ થઈ રહ્યું છે. તો તમે આ બધું જાણશો તો તમને આપણા દેશની વિવિધતા ખબર પડશે. જાતિઓની જે અલગ અલગ એમના નિયમો છે, કે એમની સંસ્કૃતિ છે, એમનો પહેરવેશ છે, એમનું ખાવા પીવાનું છે, ત્યાં સુધી કે એમનું વિચારવાનું જે થોટ પ્રોસેસ છે એ પણ તમને ખબર પડશે. તમે જાતિઓનો અભ્યાસ કરો તો તમને ખબર પડશે કે અમુક જ જાતિઓ છે કે એમના ઘરે માતાજી આવતા હોય, બાકી અમુક જે જાતિઓ છે એમના ઘરે માતાજી નહીં, અમુક જાતિઓના ઘરે જ માતાજીની સ્થાપના થતી હોય. બધી જાતિઓ, હિન્દુ જાતિઓના બધાના ઘરે માતાજીની સ્થાપના નહીં થતી. દરેક જાતિની પૂજા કરવાની પદ્ધતિઓ પણ અલગ અલગ છે. જે આપણે ગુરુ હોય છે, ગુરુ પરંપરા, એ દરેક જાતિમાં નથી, એ અમુક જ જાતિઓમાં છે. તમે જાતિઓનો અભ્યાસ કરશો તો તમને ખબર પડશે કે અમુક જાતિઓની કુળદેવી એક છે, જ્યારે તેમનું સામાજિક સ્ટેટસ અલગ અલગ છે. અને આ કોઈ કાળે શક્ય નહીં કે કુળદેવી અલગ અલગ જાતિઓની એક હોય. મતલબ કે એમના મૂળ ક્યાંક ને ક્યાંક ભેગા થાય છે અને પછી ત્યાં ભૌગોલિક રીતે કે સામાજિક રીતે જૂથો અલગ પડે છે. એમાંથી કોઈક OBCમાં જાય છે અને કોઈક દલિતમાં જાય છે, કોઈક ક્ષત્રિયમાં જાય છે. તો આ બધું તમે જાતિઓ વિશે જાણશો, વાંચશો તો તમને ખબર પડશે. પછી મૌર્ય વંશ છે, જે હવે જાતિ તરીકે કેટલાક લોકો ઓળખે છે. નાગવંશ છે, જે વંશ હતા, હવે જાતિ તરીકે ઓળખાય છે. એ જ રીતે ચમાર વંશ પણ હતો અને હવે એ ચમાર જાતિ તરીકે ઓળખાય છે. SC સમાજની સૌથી મોટી જો જાતિ હોય તો એ રોહિત જાતિ છે. અને એના પરના તમે પુસ્તકો તમે જુઓ, અસંખ્ય પુસ્તકો તમને મળશે, ઢગલો પુસ્તકો મળશે. ગુજરાતમાં
સૌથી મોટી જાતિ વણકર જાતિ છે. તો વણકર સમાજને લગતા પણ ઘણા પુસ્તકો મારે ધ્યાનમાં 4 પુસ્તકો છે. શરૂઆત બુક સ્ટોર પર હાલ એક પુસ્તક ઉપલબ્ધ છે. બીજા બધા રીપ્રિન્ટ નહીં થયા એટલે આપણી પાસે અવેલેબલ નથી. પણ તમે શરૂઆત bookstore.com વેબસાઇટ પર જઈને સર્ચ કરશો વણકર, હિન્દીમાં તમે ચમાર સર્ચ કરશો, વાલ્મીકી સમાજ ગુજરાતીમાં સર્ચ કરશો, તો તમને આ બધા પુસ્તકો મળશે. તો જેટલા પણ પુસ્તકો છે જાતિના લગતા, એને વાંચવા, અભ્યાસ કરવા, એના પર ચર્ચા કરવી, એના પર ચિંતન મનન કરવું અને આમાંથી બહાર નીકળવાના રસ્તા શોધવા, એ આપણા બહુજન મિશન મુવમેન્ટ ચળવળનો ભાગ છે. હવે કોઈ એમ કહેતું હોય કે નહીં, બાબા સાહેબ તો જાતિનો વિનાશ લખી ગયા છે, હવે આપણે કશું કરવાની જરૂર નથી. તો એ તમામને કહેવા માંગુ છું, બાબા સાહેબે કોઈને ભગત થવા માટે નહોતું કીધું. બાબા સાહેબે બધાને પ્રબુદ્ધ નાગરિક બનવા માટે કીધું હતું. બાબા સાહેબનું જે કોટ છે કે માનવ જીવનનું અંતિમ લક્ષ્ય બુદ્ધિનો વિકાસ હોવો જોઈએ. આંખ બંધ કરીને કોઈને પણ ફોલો કરવું, એ તો બુદ્ધે પણ ના પાડી છે. બુદ્ધે પણ કહ્યું છે કે હું કહું છું એટલે ના માનતા, ધર્મ ગ્રંથોમાં લખ્યું છે એટલે ના માનતા, કોઈ પ્રભાવશાળી માણસે કીધું છે એટલે ના માનતા. પણ તમે વિચારજો, તર્ક કરજો, ચકાસજો, તો તમને સાચું લાગે તો તમે માનજો. તો જો આપણે બધા બાબા સાહેબના અનુયાયી હોઈએ, બુદ્ધના અનુયાયી હોઈએ, તો આ બધા જ પ્રકારના પુસ્તકો આપણે વાંચવા જોઈએ અને પછી એને ચિંતન મનન કરી અને જે સાચું છે, જે યોગ્ય છે, જે બહુજન સમાજ, મૂળ નિવાસી સમાજને એક કરવા માટે, મુવમેન્ટને આગળ ચલાવવા માટે જે જરૂરી છે એ કરવું જોઈએ. જાતિઓની સાથે સાથે બીજી એક વાત કરી દઉં તમને કે આપણા જે વિરોધી છે, આપણી વિચારધારાના જે વિરોધી છે, સાવરકર છે, ગોવલકર છે, બરાબર, નથુરામ ગોડસે છે, મોહનદાસ ગાંધી છે, કોંગ્રેસનો ઇતિહાસ છે, આ બધું પણ આપણે વાંચવું જોઈએ. આપણે જો વિરોધીઓને વાંચીશું નહીં, વિરોધીઓને જાણીશું નહીં, તો પછી લડીશું કઈ રીતે? બાબા સાહેબને કોંગ્રેસે હરાવ્યા, આપણે એટલું જાણીએ છીએ. કેવી રીતે હરાવ્યા, કોણે કોણે મદદ કરી, એ વખતે બાબા સાહેબની સીટ ઉપર કયા સમીકરણ ગોઠવ્યા હતા, આ બધું જો આપણે નહીં જાણીએ તો એ જ ઇતિહાસ આજે 2025ની અંદર રિપીટ થશે. એટલે આપણા જેટલા વિરોધીઓ છે એમના પુસ્તકો, એમનું સાહિત્ય, એમનો ઇતિહાસ એ પણ આપણે વાંચવો જોઈએ. ક્યારેય પણ કોઈને કશું પણ વાંચવા માટે કાં તો આ પુસ્તક ના ખરીદો, કે આ ના લેશો, આ સંઘીનું છે કે આ ભાજપના લોકોનું છે કે કોંગ્રેસના લોકોનું છે, આવું ક્યારેય કહેતા, ક્યારેય ના કરતા. બધા જ લોકો પોતપોતાની બુદ્ધિ, ક્ષમતાથી, આવડતથી, સમજણથી મહેનત કરે છે અને તમારા સુધી સાહિત્ય પહોંચાડવા માટે પ્રયત્ન કરતા હોય છે. એટલે ક્યારેય કોઈ પણ પબ્લિકેશન વાળો, બુક સ્ટોર વાળો એનું મોરલ ડાઉન થાય એવું કામ ના કરતા. જે ભાઈઓએ આજે મેં જે પોસ્ટ જોઈ છે અને એમને તમે લોકો જે મન દુઃખ લગાડ્યું છે, આવું ફરીવાર ના કરતા. બરાબર, બધા આપણા ભાઈ છે ને, બધા પોતપોતાની સમજ બુદ્ધિ પ્રમાણે કામ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આપણે બધા એકબીજા સાથે જોડાયેલા છીએ. તો એકબીજાને સર્ટિફિકેટ આપવાનું કે એકબીજાને નીચા ઉતારી પાડવાનું, આ બંધ કરી દેજો. જો આપણે જ એકબીજાનું સન્માન નહીં કરી શકતા તો પછી વિરોધીઓનું તો સન્માન ક્યાંથી કરીશું? યુદ્ધમાં તો વિરોધીઓનું બી સન્માન કરવું પડે. બાબા સાહેબનું જ એક કોટ છે, કે સોચજો ક્યાં લખ્યું છે. બાબા સાહેબનું કોટ છે કે જીતેલા લોકોનું હારેલા લોકો પ્રત્યે પણ કંઈક જવાબદારી હોય છે. બરાબર, તો વિચાર કરો, જીતી ગયા પછી પણ જવાબદારી હોય છે, કેટલીક ફરજો હોય છે. આપણે તો હજુ યુદ્ધ શરૂ બી નહીં કર્યું, એ પહેલા તો આપણે એકબીજાને સર્ટિફિકેટ આપવાના શરૂ કરી દીધા. તો સૌને વિનંતી છે કે સૌ જેટલું પણ સાહિત્ય આપણને મળે, વાંચવા જેવું લાગે એ વાંચીએ. બીજા વાંચતા હોય તમને વાંચવા દઈએ ને એમની પાસેથી પછી જાણીએ કે ભાઈ આ સાહિત્યમાં શું લખેલું છે. તો આ સાથે આજનો વિડીયો એન્ડ કરીએ છીએ. જય ભીમ, જય ભારત, નમો બુદ્ધાય.